ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલય ઉદ્ઘાટન અને તૈયારીના ભાગરૂપે આજરોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે 22 ડિસેમ્બરે અડાલજ ખાતે માન્ય શંકરસિંહજી વાઘેલાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે અને એ પાર્ટીનું વ્યાપ વધારવા માટે પહેલાં અમે વડોદરા શહેરમાં આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. તો કાર્યક્રમ અમારો 18 તારીખનો છે, શનિવારનો, બપોરે 3:30 થી 6નો. તો બધા આમંત્રિત મહેમાનોને વિનંતી છે કે અમારા કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આવો. અને આ પાર્ટીનો ઉદ્દેશ્ય એ જ છે કે આવતી ચૂંટણીઓમાં જે રીતે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશન એમાં અમારો વ્યાપ વધારવાનો છે અને અમે સારા અને એજ્યુકેટેડ માણસોને આ સંસ્થા જોડે જોડી અને ઇલેક્શન લડાવવાનું છે. જય માતાજી. સર્વ વડોદરા શહેરીજનો અને સંસ્કારીજનોને ખૂબ જ ખુશખબરી આપીએ છીએ કે હવે વડોદરા શહેરની અંદર ઊભા થતા સંકટોના નિવારણ માટે અમારા સૌના આગ્રહથી આપણા ડૉક્ટર માનનીય રાજેન્દ્રસિંહ રાઠોડ બાપુ દ્વારા એક નવી પાર્ટીનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે અને આપણા માર્ગદર્શક, આપણા શુભચિંતક જ્યારે શંકરસિંહ બાપુ 18 તારીખે વડોદરા પધારી રહ્યા હોય તો હું આપણા સર્વ વડોદરા શહેરીજનોને હું નમ્ર અપીલ કરું છું કે આપણી પાર્ટીના ઓપનિંગ સમયે એટલે કે કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો આપ સૌ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના સ્વાગત માટે આપ સૌ પધારો એવી નમ્ર અપીલ. જય માતાજી. 18 તારીખે અમે સર સયાજીરાવ ગાયકવાડના મહારાજાના પ્રતિમા પાસે અમે બધા ભેગા થઈશું અને ત્યાંથી પ્રતિજ્ઞા કરી અને આ શહેરને અમારી સારામાં સારી સેવા આપી શકીએ અમે બધા એવા પ્રતિજ્ઞા સાથે અમે કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવવાના છે. આદરણીય શંકરસિંહ બાપુના વરદ હસ્તે આ અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે. અમે કેટલાક મુદ્દાઓ સાથે વડોદરા શહેરમાં આવ્યા છે જે લોકોને હૃદયસ્પર્શી છે અને લોકોને તકલીફ પણ આપનારા છે. પાણી એ જીવન છે અને એનો જ પ્રશ્ન આજે વડોદરા શહેરમાં સળગતો રહ્યો છે. પૂર્વ વિસ્તાર હોય, દક્ષિણ વિસ્તાર હોય, પશ્ચિમ હોય કે ઉત્તર હોય, લોકોને પાણી પૂરતું મળતું નથી. અમે સવારે 7 થી 9 અને સાંજે 7 થી 9 પાણી મળે એની વ્યવસ્થા કરી આપવાના કટિબદ્ધ છીએ. આ પૂરથી પાણી આવ્યું એ માનવ મેળ હતું, એ વિશ્વામિત્રી નદીનું પાણી નહોતું પણ માનવ મેળ પૂર હતું. એટલે આવા પૂરો વડોદરામાં ના આવે અને વિશ્વામિત્રી નદી એના સારા સ્વરૂપે વડોદરા શહેરમાં વહે અને લોકભોગ્ય બને એવો અમારો પ્રયાસ રહેશે.